દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકામાં 4 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કલ્યાણપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો ખંભાળિયા પંથકમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ છે। કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તાલુકાના ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ છે। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાડથર, લાલુકા, હાંજડાપર સહિતના ગામડાઓમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। કલ્યાણપુર પંથકના હરિપર સહિતના ગામે ધોધમાર વરસાદથી ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકા શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। અડધો ઇંચ વરસાદ ખાબકતા ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના 56 સીડી અને ગોમતી ઘાટના પગથિયા પરથી વરસાદી પાણીનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે તો ભાણવડ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને લાભ થશે। સતત વરસી રહેલા વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં નદી, નાળા અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે। તો બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો, દ્વારકાથી તસવીરો આવી રહી છે। દ્વારકાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ અને સતત વરસાદને પગલે ખેતરો તરબોળ થયા છે। દ્વારકા, કલ્યાણપુર, રાણાવાવ, પોરબંદર આ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ। વધુ માહિતી મેળવીએ, દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, દ્વારકામાં સૌથી વધુ કયા વિસ્તારોમાં વરસાદ અને નદી નાળાની શું સ્થિતિ? જી પંકજ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। દ્વારકા શહેરની જે તમામ મુખ્ય બજારો છે, આ મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક સહિતના જે મુખ્ય માર્ગો છે, આ મુખ્ય માર્ગો પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા કલ્યાણપુરના જે મુખ્ય ગ્રામ્ય વિસ્તારની જે મુખ્ય બજારો છે, આ મુખ્ય બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ભાણવડ પંથકમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે જનજીવન પણ પ્રભાવિત થયું છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે।